હેલો ફ્રેન્ડ, હું છું રીનલ પ્રજાપતિ અને તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં। આજે આપણે ચીઝ કોર્ન સમોસા બનાવવાના છે। તો આપણે એની પટ્ટી પણ ઘરે બનાવવાના છીએ અને એકદમ ક્રિસ્પી એવા સમોસા આજે આપણે બનાવવાના છે। બહુ જ સરસ અને ટેસ્ટી બને છે, બાળકોને બહુ જ ભાવશે અને મોટાને પણ બહુ જ ભાવશે એવા એકદમ સરસ આપણે નવી જ રીતે બનાવવાના છે, એકદમ ઇઝીલી ફટાફટ બની જાય એવી રીતે। તો તમે વિડીયોને એન્ડ સુધી જોજો। તો એના માટે સૌથી પહેલાં આપણે મેંદો લીધો છે, મેંદાને ચારીને આપણે લઈ લેવાનો છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે તમારે લોટ બાંધવાનો છે। તો આપણે લોટને ચારીને લઈ લીધો છે। હવે આપણે એની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને હવે ફ્રેન્ડ આપણે એની અંદર થોડું એવું તેલ એડ કરી દઈશું। અડધી ચમચી જેટલું જ આશરે આપણે તેલ એડ કરવાનું છે અને આપણે લોટને બાંધી લેવાનો છે। બહુ કઠણ પણ નથી બાંધવાનો અને મીડિયમ બાંધવાનો છે। રોટલી કરતાં થોડુંક ઢીલો બાંધી દઈશું, કારણ કે મેંદો છે એટલે પડ્યો એ થોડો કઠણ થઈ જશે, એટલે આપણે રોટલી કરતાં થોડોક ઢીલો બાંધી દેવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે લોટ બાંધી દીધો છે। હવે ઉપરથી થોડું અડધી ચમચી તેલ એડ કરીશું, એટલે 1 ચમચી તેલ એડ કર્યું છે અને આપણે એકદમ સરસ એને કેળવી લઈશું। પછી આપણે એને સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધી આપણે એનું સ્ટફિંગ બનાવી લઈશું સમોસાનું। તો મેં મકાઈને બોઇલ કરીને લઈ લીધી છે। આખી મકાઈને આવી રીતે રાખવાની છે, આપણે છીણીને નથી લેવાની, એટલે આપણે આવી રીતે બોઇલ કરીને મકાઈ લઈ લીધી છે અને એને આપણે લઈ લીધી છે થોડીક, આશરે 1 બાઉલ જેટલી મેં મકાઈ લીધી છે અને કેપ્સિકમને મેં ચોપરમાં ચોપ કરીને લીધા છે। જો તમારે ઝીણા સમારીને લેવા હોય તો પણ લઈ શકો છો, પણ ચોપરમાં એકદમ સરસ ઝીણા ઝીણા ચોપ થઈ જાય છે, એટલે મેં ચોપરમાં કરીને લઈ લીધા છે। હવે ફ્રેન્ડ આપણે આની અંદર પનીર એડ કરવાનું છે। તો પનીરને પણ આપણે છીણીને એડ કરી દઈશું। તમે હાથેથી પણ ક્રશ કરીને લઈ શકો છો, પણ આપણે છીણીને એડ કરીશું તો એના મોટા મોટા લમ્પ્સ જેવું ના આવે, એટલા માટે આપણે પનીરને છીણીને એડ કર્યું છે। અને તમે મારી ચેનલ પર નવા હો અને મારી ચેનલને હજુ પણ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક ને શેર જરૂરથી કરજો। એટલે આશરે આપણે 100 ગ્રામ જેટલું પનીર એડ કરવાનું છે ફ્રેન્ડ। પનીર અને ચીઝ બધું જ એડ કરવાનું છે, તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। મને થોડું બાઉલ નાનું લાગે છે એટલે મેં મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે, એટલે બરાબર આપણને મિક્સ કરતા ફાવે। અને તમે જોઈ શકો છો આપણે પનીરને એડ કરી દીધું છે અને બધું થોડું મિક્સ કરી લઈએ। હવે ફ્રેન્ડ આપણે આની અંદર ચીઝ એડ કરી દઈશું। તો મેં પ્રોસેસ ચીઝ એડ કર્યું છે અત્યારે। પ્રોસેસ ચીઝ આપણે 4 ક્યુબ જેટલી એડ કરવાની છે। આપણે મોઝરેલા ચીઝ પણ એડ કરીશું અને પ્રોસેસ ચીઝ પણ એડ કરીશું। તમારી પાસે મોઝરેલા ચીઝ ના હોય તો તમે ખાલી પ્રોસેસ ચીઝ પણ એડ કરી શકો છો, પણ મોઝરેલા ચીઝ પણ એડ જરૂરથી કરવાનું છે। તો આપણે 4 ચીઝ ક્યુબને અંદર એડ કરી દીધી છે। તમારું સ્ટફિંગ કેટલું છે એ પ્રમાણે તમારે ચીઝને એડ કરવાની છે। ઓછું હોય તો તમે ઓછી ચીઝ ક્યુબ એડ કરી શકો છો। હવે આપણે હલકું થોડા હાથે થોડું મિક્સ કરી લઈશું। હવે આપણે એની અંદર ઓરેગાનો એડ કરી દઈશું। ઓરેગાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે ઓરેગાનો આપણે વધુ એડ કરીશું। અને આપણે આની અંદર લીલા મરચાં આપણે નથી એડ કર્યા, એટલે ચીલી ફ્લેક્સ વધુ એડ કરીશું। જો તમે લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરીને એડ કરવા હોય તીખાસ માટે તો તમે એ પણ કરી શકો છો। હવે ફ્રેન્ડ આપણે એની પર ચાટ મસાલો એડ કરી દઈશું, કારણ કે આપણે આની અંદર મીઠું કે એવું એડ નથી કરવાનું, એટલે ચાટ મસાલો થોડો વધુ પડતો આપણે એડ કરવાનો છે। પછી આપણે એની અંદર મોઝરેલા ચીઝ એડ કરી દઈશું અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ। હવે થોડું આપણે હાથેથી મેશ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ દેખાઈ રહ્યું છે। હવે આપણે આને હાથેથી થોડું મિક્સ કરી લઈશું દબાવીને, એટલે બધું સરસ મિક્સ થઈ જાય અને જ્યારે આપણે અંદર ભરીએ સ્ટફિંગ ત્યારે ખુલ્લું ના પડી જાય, એટલા માટે આપણે થોડું એને હાથેથી મિક્સ કરીને દબાવી લઈશું। અને હવે આપણે આ લોટ જે બાંધીને રાખ્યો છે ફ્રેન્ડ, એને થોડો હાથેથી મસળીને પછી સ્મૂથ કરીને એના ગુલ્લા વારી લઈશું। આપણે એક સાઈડના બધા ગુલ્લા વારીને રેડી કરી દેવાના છે, તમે જોઈ શકો છો।
હવે ફ્રેન્ડ આપણે બધા જ ગુલ્લાની નાની નાની રોટલી બનાવીને પહેલાં રેડી કરીને રાખી દેવાની છે. તો હું તમને બતાવી દઉં, આવી રીતે આપણે રોટલી બનાવી દેવાની છે. થોડું લોટ ઢીલો એટલા માટે રાખવાનો છે કે આપણે આને એકબીજાની ઉપર મૂકીને રોટલીને થોડી વણવાની છે. જો કઠણ લોટ હશે તો તમારે બહુ જ તાકાત આપવી પડશે વણવા માટે, એટલે થોડો લોટ ઢીલો જ રાખવાનો છે. એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે આવી રીતે રોટલી બનાવીને રાખી દેવાની છે. રોટલી કરતાં થોડીક નાની સાઇઝ રાખી દેવાની. આપણે જે રેગ્યુલર રોટલી બનાવતા હોય એના કરતાં થોડી નાની સાઇઝ રાખવાની છે અને બધી રોટલી બનાવી દેવાની. અને પછી તમારે, મેં અત્યારે 4 રોટલી બનાવીને રાખી દીધી છે. એની ઉપર પછી તમે જોઈ શકો છો તેલ લગાવ્યું છે અને થોડો મેંદો ઉપરથી સ્પ્રેડ કરીને બધે સરસ લગાવી દીધું છે. પછી ઉપર બીજી રોટલી મૂકવાની છે અને એની ઉપર પણ આપણે તેલ લગાવી દેવાનું છે અને એની ઉપર પણ આપણે મેંદાના લોટને સ્પ્રિંકલ કરી દેવાનો છે અને એને પણ સરસ રીતે લગાવી દેવાનું છે. તમે હંમેશા બધાને જોયા હશે તો 2 રોટલી લગાવીને પછી શેકતા હશે, પણ આ તમે 3 થી 4 કે 5 રોટલી સુધી પણ તમે આવી રીતે લગાવીને એકદમ સરસ ઇઝીલી બનાવી શકો છો. હું તમને બતાવીશ, તમે છેક સુધી એન્ડ સુધી વિડીયોને જોજો અને એકસાથે તમે બહુ બધી રોટલી બનાવીને પટ્ટીઓ, સમોસાની પટ્ટીઓ રેડી કરી શકશો. એકદમ ઇઝીલી અને બહાર જેવી જ તમારી પટ્ટીઓ બનશે. તો તમે જોઈ શકો છો આપણે 4 રોટલીને લગાવી દીધી છે અને થોડો લોટ મેંદાનો લેવાનો છે અને આપણે એકદમ સરસ પાટલીની સાઈઝનો રોટલો બનાવીને રેડી કરી દીધો છે અને લોઢી પહેલેથી ગરમ કરવા માટે આપણે મૂકી દીધી છે અને આપણે એને ફાસ્ટ ગેસ ઉપર જ તે 2 થી 3 વાર ઉલટપુલટ કરતાં આપણે શેકી લેવાની છે. થોડી બબલ્સ દેખાય એટલે તમારે જોઈ શકો છો ઇઝીલી રોટલી ઉખડી જશે તમારી. બહુ નથી શેકાવા દેવાની અને જો કાચી હશે તો ઉખડશે નહીં જલ્દી, એ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે. થોડીક એવી શેકાઈ જાય અને આજુબાજુમાંથી કિનારી થોડીક તમને દેખાવા માંડે એટલે તમારે ઇઝીલી નીકળી જશે. તમે જોઈ શકો છો. કાચી તમે ઉખાડવા જશો તો નહીં ઉખડે, હું તમને બતાવી દઉં. જો તમે કાચી ઉખાડવા જશો, શેકાઈ હશે તો જ નીકળશે. એટલે થોડાક આજુબાજુમાં કિનારીમાં બબલ્સ થાય ત્યારે જ તમારી ઉખડશે. જો હજુ નથી ઉખડતી એટલે તમારી કિનારી થોડીક શેકાઈ જશે એટલે એની જાતે જ આપોઆપ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણી કિનારી હવે શેકાઈ ગઈ છે, એની જાતે જ ખુલી ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણે ઇઝીલી એકદમ ગરમ છે, ફટાફટ ઉખાડી લેવાનું છે. તો આવી રીતે તમે એકસાથે 4 પડવાળી રોટલી બનાવી શકો છો, 5 પણ પડવાળી બનાવી શકો છો. તમને ઉખાડતા આવડતું હોય તો તમે બનાવી શકો છો. અને આવી રીતે તમે જોઈ શકો છો બધી રોટલીને ફોલ્ડ કરીને આપણે વારીને મૂકી દેવાની છે. આવો કેસરોલ લીધો છે મેં, એની અંદર મૂકી દીધી છે અને એકદમ સરસ ફિટ કરીને મૂકી દેવાની છે. એમાં થોડુંક પણ હવા ના લાગવી જોઈએ, નહીં તો સુકાઈ જશે તો પછી નહીં બને. તો તમે જોઈ શકો છો મેં બધી જ રોટલીમાંથી બનાવીને રેડી કરી દીધી છે. હવે આપણે એની કિનારી કટ કરી લઈશું. તો મેં ફોલ્ડ કરી દીધી છે રોટલીને અને સાઈડમાંથી મેં કિનારી કટ કરી લીધી છે. અને આ કિનારીને આપણે જે કટ કરી છે એને ફેંકાઈ દેવાનું નથી. આનો એકદમ સરસ નવો ક્રિસ્પી નાસ્તો બને છે, બહુ જ સરસ લાગે છે. અને ક્રશ કરી થોડા કટ કરીને પછી તમારે એને તળી લેવાના છે. તો બહુ જ સરસ નાસ્તો બને છે આનો. તો તમે જોઈ શકો છો આપણે એક સરખા આપણે ટુકડા કરી લેવાના છે, 3 ડિવાઈડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો મેં કટ કરી લીધા છે અને કેટલા બધા પટ્ટી સમોસા આપણા બનીને રેડી થશે તમે જોઈ શકો છો. એને પણ આપણે ભીના કપડાવાળા રૂમાલમાં મૂકીને આપણે કેસરોલમાં મૂકીને પાછું મૂકી દઈશું અને જેટલી જરૂર પડે એ પ્રમાણે આપણે પટ્ટીને કાઢતું રહેવાનું છે અને ભરતું રહેવાનું છે. એકસાથે બધી નથી કાઢવાની, એ તો સુકાઈ જશે. તમે જોઈ શકો છો મેં મેંદાની જગ્યાએ અત્યારે ઘઉંના લોટની સ્લરી બનાવી છે. તમે મેંદાની લોટની બનાવી હોય તો પણ બનાવી શકો છો. તો હવે આપણે સમોસા ભરવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો તમે જોઈ શકો છો આપણે પટ્ટી સમોસા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે પહેલાં 2 પટ્ટી કાઢીને બહાર રાખી દઈશું. જેમ બનાવતા રહીએ એમ કાઢતું રહેવાનું છે. તો આપણે 2 પટ્ટી કાઢી લીધી છે. હવે આપણે એકદમ ઇઝીલી રીતે બનાવવાના છે. આપણે કોન કેવું કંઈ બનાવવાની જરૂર નથી. એક સાઈડ કોર્નરમાં તમારે મસાલાને ભરી દેવાનો છે, પછી થોડો ફોલ્ડ કરી દેવાનો છે અને આવી રીતે દબાવતા જવાનું છે અને ફોલ્ડ કરતું જવાનું છે અને નીચે કિનારીમાં તમારે આવી રીતે સ્લરી લગાવી દેવાની છે અને આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે. જો તમને કોન કેવું બનાવતા ના આવડતું હોય તો ઇઝી રીતે તમે આવી રીતે સમોસું બનાવીને રેડી કરી શકો છો. એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે. હું તમને બીજું પણ બતાવી દઉં ફ્રેન્ડ. જો કોર્નરમાં તમારે આવી રીતે
સ્ટફિંગને ભરી દેવાનું છે અને આવી રીતે બીજી સાઈડથી ફોલ્ડ કરી દેવાનું છે અને આવી રીતે દબાવતું જવાનું છે અને કોન બનાવી દેવાનો છે. અને સાઈડમાં તમને જો એવું લાગે કે માવો થોડો ઓછો છે તો આવી રીતે ભરી દેવાનો અને આવી રીતે સ્લરી લગાવી દેવાની અને ફોલ્ડ કરતું જવાનું છે ને ઇઝી. તમને કોન કેવું બનાવતા ના આવડતું હોય અને કોન બનાવવામાં તમારે ટાઈમ પણ વધુ જાય છે તો આ તમે ફટાફટ કરી શકશો. તો આવી જ રીતે આપણે બધા સમોસાને ભરીને રેડી કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ફટાફટ ભરી જશે. 2 જણ હોય તો તમે ફટાફટ કામ કરી શકો છો. આવી રીતે તમે સમોસાને બનાવીને રેડી કરી દેવાના અને તમારે જ્યારે પણ ખાવા હોય ત્યારે તમે ગરમા ગરમ એને તળીને સર્વ કરી શકો છો. જો છે ને એકદમ ઇઝી ફ્રેન્ડ, ફટાફટ બની જશે. તો આપણે બધા જ સમોસા બનાવીને રેડી કરી દીધા છે, તમે જોઈ શકો છો. અને આપણે જેટલા ખાવા હોય એટલા તમે તળીને રેડી કરી શકો છો. તેલ પણ ગરમ છે અને આપણે સમોસા તળવા માટે રાખી દીધા છે. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે, ધીમી નથી રાખવાની. જો બહુ ધીમી હશે તો તમારું ચીઝ બહાર નીકળી જશે, એટલે તમારે ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. આપણે બહારનું તો આપણે પડ શેકીને જ લીધું છે એટલે આપણે થોડુંક કલર એનો બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આપણે રાખવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી આપણા ચીઝ કોર્ન સમોસા બનીને રેડી છે. બહુ જ સરસ અને ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી બનાવજો ફ્રેન્ડ અને તમારા ફીડબેક મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને આવા મારા નવા વિડીયો મારી ચેનલ પર મળી જશે તો તમે જરૂરથી જોજો અને ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો બહુ જ સરસ આપણા સમોસા બનીને રેડી છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા સમોસા બનીને રેડી છે. તો છે ને ફ્રેન્ડ બહુ જ સરસ. તો કાલે મળીશું આપણે હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.